ભાઈ આપણે કરોડપતિ બનશું, પૈસો પૈસો હશે. ઈ તો ભાઈ તું રોજ આવીને કેસ કાલે આમ જ કહેતો હતો. ના આ ફેર તો આપણે 100% બનશું. તું જો પડ્યો. સાચે? હા મારા દાદા ને માંથી નકશો મળ્યો. જો આનામાં લખ્યું ગામની તળાવની પાળે એક વડ છે, વડની નીચે બહુ ખજાનો દાટેલો હોય. પણ આ નકશો તો ભાઈ તૂટેલો હોય છે. એ તૂટેલો તો આપણે કઈ કરી લેશું. આ દાદા લખી ગયા, ખોટું હોય જ નહીં. મારા દાદા આજ સુધી જેટલું બોલ્યા ને જેટલું કર્યું ને બધું સાચું જ છે. એટલે આપણે પૈસાદાર બનશું જ ભાઈ. ને ખોટું પડે તો? ખોટું ના પડે. ખોટું પડશે તો આખા ગામ ને જમાડીશ. અબે સાલે જોઈ હાલો તો આજે 5 વાગે આલી. હા 5 સાડા 5 હમણાં હું પાવડા તગારા કુવાડા બોવાડા બધું લઈ આવી, પછી ખોદી નાખી. હાલો હાલો આવી ગયો ભાઈ. હા વાવ આપણે અહીંયા વડનું ઝાડ હશે, વડના ઝાડ નીચે ખજાનો દાટેલો છે. જોતો જરાક. આમ આટલામાં જ હશે ભાઈ. હા અને વડના ઝાડની નીચે એક બોક્સ હશે, બોક્સ ની અંદર પાણીની બોટલ. આર્યો ભાઈ વડનો ઝાડ આર્યો. એ યાર આર્યો અહીંયા ખોદ ખોદ. એ આર્યો ભાઈ. કાટ પાણી બોટલ છે ને. બોટલ છે પાણી. મારા દાદા ખોટો ન બોલે, તને કેતો ને હું યાર. આમાં તો કઈ ચિઠ્ઠી છે. ચિઠ્ઠી છે તો ખોલ કઈક હશે. દાદા ખોટો લખે જ નહીં કોઈ દી. ગામ ને જમાણું ભણે ન નીકળે તો. શું લખ્યું છે? એક માતાજીનું મંદિર છે, એની બાજુમાં એક જૂનું ઘર છે, એના અંદર જમણી બાજુએ તમને ખજાનો મળશે. હાલો હું હાલી. હાલો આ લઈ લે કુવાડી લઈ લે તારી. હા આ ખોખો ભલે પડ્યા ઈ ભલે રે. ભાઈ એક મંદિર, મોટું માતાજીનું મંદિર ગોતવાનું કીધું છે આપણે. આ મંદિર તો હોય રહ્યું ભાઈ. મંદિર છે ને જૂનું ઘર હશે એટલામાં ક્યાંક. સમજ્યા? આયરું ઘર આયરું. હાલો ભાઈ આ જો આયરું જૂનું ઘર કીધું હતું ને. હા અહીંયાથી હવે આપણે જમણી બાજુ જવાનું છે. આ સાઈડ હશે. અહીંયા જો હા જમણી બાજુ અહીંયા કને એક ઢેફાનો ઓલો ઘંટો હશે, એના અંદર એમ તે પાણો એક પાણા ઉપર હશે. ઈ આ જોતો અંદર આયરો ઢેફો આયરો. એના ઉપર ઊંચી કર અંદર શું છે? આ એક બોટલ છે ભાઈ. ઓ યાર તાર દાદા એટલું રોગી બોટલું જ સંતાડીએ. અરે મારા દાદા કોઈ દી ખોટું ન લખે. આખું ગામ જમાડી છો કઈ ન મળ્યું ને તો. મારા દાદા કે એટલે અંદર કઈક હશે રહશે. સમજો? આ વાંચ તો ખરો. ગામની પાદરે એક જમણી બાજુએ ત્રીજા ભાગે 100 મીટર ચાલશો એટલે એક ખાડાની અંદર તમને ચાવી મળશે, અને એ ચાવી સાથે રહસ્ય છુપાયેલું છે. ગામની પાદરે જવું પડશે ભાઈ. હાલ જઈએ હવે. રોગી બોટલું જ છે અહીંયા. ગામની પાદર તો આવી ગઈ. હવે અહીંયાથી 100 મીટર આગળ આવશું ને એટલે આપણે મળવો જોઈએ ખજાનો નું કઈક. અને રૂગા ઘણા બધા પાણા પડ્યા હશે. પાણાની અંદર ભરી એવાથી બોટલ લખી જાય આમાં. અબે સાલે આ પાણામાં જશે. અહીંયા જો તો ભાઈ બોટલ હશે પાણાની અંદર. અરે યાર આ તાર દાદા રોગી બોટલું જ સંતાડીએ. તમારી બોટલું તમને મુબારક નથી કરતા. અરે એવું નવે મારા ભાઈ જો કઈક અહીંયા કને જશે કઈક. મારા દાદા ખોટો ન લખે. આ જો ચાવી છે ને. કીધું તો ને દાદા હે ને. મારા દાદા ખોટા હોય જ નહીં યાર. જિંદગી આખી એમને સાચું બોલ્યા છે. મને ભાગ દઈશ ને? ભાગ હવે છે ને તું ચાવી કા કરે છે? ના હા તો પછી બીજો ધ્યાન રાખજે. હા કઈક હતું આમાં. હા દે જોઈલું શું છે. તને તો સારા વાંચતા નથી આવડતું. ચાવી તો હતા. ચાવી જો સરખી રીતે. માતાજીના મંદિરની બાજુમાં એક બગીચો છે. બગીચાની અંદર એક ગેટ છે, એનામાં ચાવી લાગશે, અને એ ચાવી ખોલશો એટલે એ તાળું, અને તાળાની બાજુમાં ડાબી સાઈડ જે જાશો એટલે એક પથ્થર છે, એના નીચે તમને ખજાનો મળશે. હાલો હવે તું મારા દાદાને કહેજે ને આ પછી નકર આ ખજાનામાં એક આઠાનો નહીં આપું તને. ભાઈ હવે મંદિર છે ને આપણે માતાજી મંદિર તું ક્યાંક હશે. જો આ મંદિર હોય રહ્યો ભાઈ. મંદિર ને અહીંયા બગીચો હશે ક્યાંક. આ બધા ઝાડ છે. આ બગીચો આ છે. એ તાળું કીધો તો ને તાળો હશે. દાદા કે ખોટો હોય જ નહીં. લગાડ ચાવી લગાડ. કર અંદર હમણાં ખુલી જશે. હવે ખજાનાની આપણે બહુ નજીક પહોંચી ગયા છીએ મારા ભાઈ. હવે અહીંયા બગીચા અંદર આપણે પ્રવેશી ગયા. હવે અહીંયા કને મોટો હિંચકો હશે. હિંચકાની બાજુમાં એક લીમડો છે. આ લીમડો આવ્યો ભાઈ. હવે હિંચકો આવ્યો. પૈસો હવે અહીંયા કને એક કચરાની અંદર એક બોટલ હશે. બોટલ હશે યાર વરી. જો અહીંયા કને નીકળે જ. મારા દાદા કે આવી ને બોટલ. યાર તાર દાદા રોગી બિસ્લેરી પાણી પીધો લાગે. જો તાર બોટલ સંતાડીએ. અરે રહસ્ય છે આમાં.
રહસ્યમય ખજાનો હોય લગાડવો જ પડે, નકર તો આખી દુનિયાને ખબર પડી જાય કઈ કેટલી વાયા ગયા હોત. હા હા, વરી લખ્યું છે આમાં. બગીચામાં અંદર તમે પ્રવેશી ચૂક્યા હશો. હવે તમને બગીચાની અંદર જ ખજાનો છે એ ગોતવા માટે તમારે બગીચામાં એન્ટર થતા જમણી બાજુએ એક દોરો પાણો હશે. એ પાણાની અંદર રહસ્ય છુપાયેલું છે, જે તમે લઈ અને આખી જિંદગી સાથે ચાલજો. ચાલો ભાઈ, ખજાનો તો આ ચાવીનો શું કરું? તો હવે હું આ તાળા ખોલીને અહીંયા લઈ આવ્યો. આપણે દાદાએ કઈક રહસ્ય રાખ્યો છે, મૂકી દે, ચાવી જરૂર નથી. આપણે ખજાનાથી મતલબ છે ને. હું ખજાનો અરે પૈસા વાળો છે એટલે આડોવડો થાય તું અત્યારે વિરોધ ન કર મારા દાદાનો. આ ખપે છે ને. હા દાદા હાલ ગોતતા આપણે ભાઈ કરોડપતિ બનશું. હવે મારા દાદાએ રહસ્ય લગભગ ખોલી જ નાખ્યું છે, કેમ કે આવડું ગુપ્ત હોય ને. જો દરવાજો છે ને, હવે આ દોરો પાણો છે, હવે પૈસા હશે જ આનામાં. આજ હશે. આ ઈ છે, નવો લાગે, જૂનો છે કઈક. આમાં બહુ વજન. તા દાદાએ ઘણું સોનું સંતાડેલું લાગે. જશે એવું. ચીઠી છે, ચીઠી ખમ ચીઠી ખોલું. ફરી ચીઠી નીકળી. આમાં ચંપલું હોય. આ અબે સાલે ચંપલું ખમ વાંચી લો. આમાં ચીઠીમાં કઈ હશે ને. વાંચ. હવે ગેટ નીચેથી તમને બે ચંપલું મળી હશે. એ ચંપલું પહેરી અને હું આખી જિંદગી હાલ્યો હતો અને સચ્ચાઈના રસ્તા ઉપર જ હાલ્યો છું. તું પણ આ રસ્તા ઉપર હાલ છે અને લાલચમાં રહેજે નહીં, નકર ક્યાંયથી રૂપિયા નહીં મળે. આ ભાઈ આ શું છે આ બધું? આ તાર દાદા કીધું તો ને આ ચંપલું સારું. જમણવાર કરાવી દઉં તને. જમણવાર નું કરો ગામના જમણવાર. જવા દે, આવજે નહીં આની પર.